નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે નિત્યમ લાઈવની આપણી સૌની આ સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, જેવી રીતે તમે થંબનેલ જોઈ રહ્યા છો એ પ્રમાણે ઇંગ્લિશ ગ્રામરની અંદર હવે જે પણ રીતે આપણે પંચાયત સેવા પસંદગી મંડળનું જે પેપર લેવાયું લેબ ટેકનિશિયનનું, આ પેપર ઉપરથી આ કોઈ ખાલી બનાવવા ખાતર વિડીયો નથી, આ કોઈ ખાલી એવું નથી કે પેપર સોલ્યુશન કરવા માટે વિડીયો બનાવ્યો છે, પણ આ વિડીયો જે છે એ તમારી આંખો ખોલવા માટે છે. જે પણ લોકો એવું વિચારતા હોય કે પરીક્ષાની તારીખ જાહેર થાય અને જોઈ લઈશું, પરીક્ષાની તારીખ તો જાહેર થવા દો, પછી તૈયારી કરીએ, પછી રિવિઝન કરીએ, તો મિત્રો ભેગું નહીં થાય. સમજજો, એમાં પણ હજુ કેટલોક વર્ગ એવો છે કે જે ઘોર નિંદ્રામાં છે, કે જે ઇંગ્લિશ ગ્રામર પર્ટિક્યુલરલી જો હું વાત કરું આ વિડીયોની અંદર, તો ઇંગ્લિશ ગ્રામર માટે બિલકુલ સાયલેન્ટ મોડમાં છે. તો એમના માટે એક અગમચેતી છે, એમના માટે એક કહેવાય ને કે એક ટકોર છે. કઈ રીતે? તો હવે ઇંગ્લિશ ગ્રામરની અંદર તમે જેમ આ પેપરની અંદર જોઈ રહ્યા છો એમ હવે કન્વેન્શનલ મેથડ કે જે આપણું અત્યાર સુધી પૂછાઈ આવતું હતું કે તમને ડાયરેક્ટ ટેન્સની ખાલી જગ્યા આપેલી હોય કે પછી ડાયરેક્ટ તમને એક્ટિવ પેસિવના ક્વેશ્ચન જોવા મળતા હતા, ડાયરેક્ટ તમને સીધા ફિલ ઇન ધ બ્લેન્ક્સ જોવા મળતું હતું. ઓકે, તો હવેની આ જે સીબીઆરટી એક્ઝામ્સ છે, જો આના સિલેબસની ઉપર નજર કરીએ અને આનું એનાલિસિસ કરીએ તો હવેની પરીક્ષાઓમાં ઇંગ્લિશ ગ્રામરમાં એક મોટો ટ્વિસ્ટ જોવા મળશે. સમજજો અને સાવચેતી રાખજો. હવે ઇંગ્લિશ ગ્રામરમાં નિયમો આવું હોય તો આવું કરવાનું, આવું હોય તો આવું આવે. આવા ગોખણપટ્ટીવાળા નિયમો હવે નહીં ચાલે, કારણ કે તમારી સામે પેટર્ન છે, આપણે એનાલિસિસ કરીએ છીએ હમણાં. એટલે સચેત થઈ જજો અને જાગી જજો અને ઇંગ્લિશ ગ્રામર માટે હવે દિશા તમારી બદલી નાખજો. જો તમે હજુ સુધી ઊંઘતા હોય તો પણ વાંધો નથી, પણ હવે જાગી જજો. અને જે લોકો જાગી ગયા હોય એ સાચી દિશા સમજી લેજો, તો ને તો જ દશા બદલાઈ શકશે. બાકી એક્ઝામ હોલની અંદર તમે જાઓ અને ધડાકો થાય અને પછી જ્યારે શિફ્ટો ચાલુ થઈ જાય, જો સીબીઆરટી એક્ઝામ લેવાય છે અને પછી જે કહેવાય ને કે તમે ટેમ્પરામેન્ટ ના જાળવી શકો કે હવે આટલા શોર્ટ ટાઈમમાં શું કરવું, સમજાય છે? તો એ પરિસ્થિતિ નિર્માણ ના થાય એના માટે અત્યારથી જાગી જજો અને ઇંગ્લિશ ગ્રામરની હજુ કહું છું કે તમારી દિશા બદલી નાખજો. ઓકે, કારણ કે પ્રશ્નોની પેટર્ન બદલાઈ ગઈ છે. સમજજો, છેક સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. તમને કંઈક એવું આપવું છે કે જે ટુ ધ પોઈન્ટ હોય, પરીક્ષા લક્ષી હોય અને માર્ક્સ અપાવે એવું હોય. ઓકે, એટલે બહુ જ સારી રીતે સમજજો, શું કહેવા માંગુ છું એ મગજમાં ઉતારજો અને એના પ્રમાણે તમારું આગળનો પથ, આગળનો તમારો રસ્તો, આગળનો વે મગજમાં ક્લિયર કરજો. ઓકે, જો ફર્સ્ટ ક્વેશ્ચન તમને એવો આપ્યો છે કે મોસ્ટ સુટેબલ પ્રોવર્બ શોધવાનો છે. શું શોધવાનો છે આપણે અહીંયા? મોસ્ટ સુટેબલ પ્રોવર્બ. હવે પહેલા તો એ સમજીએ કે ઇડિયમ અને પ્રોવર્બ વચ્ચે તફાવત શું છે. ઇડિયમ એટલે રૂઢિપ્રયોગ અને પ્રોવર્બ એટલે કહેવત. હવે આ રૂઢિપ્રયોગ હોય એ શું હોય? તો રૂઢિપ્રયોગ હોય એ રૂઢિપ્રયોગ કંઈક એવું હોય, ગુજરાતીની અંદર વાત કરીએ આપણે તો હું શુદ્ધ ગુજરાતીમાં સમજાવું છું, તમે સમજી લેજો. ઓકે, કારણ કે ગુજરાતીમાં સમજશો તો એને તમે થોડુંક રિલેટ કરી શકશો. ઇડિયમ
એને જ કહેવાય રૂઢિપ્રયોગ, પ્રોવર્બ એને જ કહેવાય કહેવત. રૂઢિપ્રયોગ એ છે કે જે ભાષાને શું બનાવે? ભાષાને એ રસપ્રદ બનાવે. જ્યારે કહેવત એ છે કે એ તમને ભાષાને, જે મતલબ વાક્ય આપ્યું છે, માનો કે કોઈને કોઈ ભાષામાં આવવાનું છે, તો એ ભાષાને શું કરશે? એ કંઈક એવું હશે કે જે તમને કંઈક શીખ આપશે, એ કંઈક સલાહ આપશે. એ પણ કેવી? સીધે સીધી. એટલે કહેવતમાં શું હોય? કંઈક ને કંઈક શીખ હોય અથવા તો સલાહ હોય. અને રૂઢિપ્રયોગમાં શું હોય કે એને કંઈક રસપ્રદ બનાવવા માટે એમને કંઈક રચના કરેલી હોય. તો એ છે ઇડિયમ, જેને રૂઢિપ્રયોગ કહેવાય, અને પ્રોવર્બ, જેને કહેવત કહેવાય. આ બે વસ્તુ અહીંયા ખૂબ સારી રીતે સમજી લેજો. હવે તમને પૂછાયું છે અહીંયા કે સુટેબલ પ્રોવર્બ કયો છે? તો શું કહે છે કે પેશન્સ એન્ડ એફર્ટ વિલ બ્રિંગ રિઝલ્ટ. ધીરજ અને પ્રયાસ એ શું આપે છે? પરિણામ આપે છે. તો શું કહે છે કે રોમ વોઝન્ટ બિલ્ટ ઇન અ ડે. રોમ વોઝન્ટ બિલ્ટ, આનો મતલબ શું? રોમ વોઝન્ટ બિલ્ટ ઇન અ ડે એટલે કે સામ્રાજ્ય જે છે એ રાતોરાત ઊભું નથી થતું. એ જ વસ્તુમાં કહેવા માંગે છે કે ધીરજ અને એફર્ટ એ શું છે? વિલ બ્રિંગ ધ રિઝલ્ટ. કે ભાઈ ધીરજ અને પ્રયાસ એ શું આપશે? પરિણામ આપશે. તો એ જ વસ્તુ કહે છે કે ભાઈ અહીંયા શું છે, એની વસ્તુ તમને કહેવત રૂપે આપેલી છે કે જે તમને આનો મિનિંગ સમજાવતું હોય. તો એ કઈ કહેવતમાં છે? તો ભાઈ અહીંયા છે એ ઓપ્શન નંબર 1 જ છે કે રોમ વોઝન્ટ બિલ્ટ ઇન અ ડે, કે ભાઈ સામ્રાજ્ય એક દિવસમાં ઊભું નથી થતું. એ જ કહેવત કઈ કહેવા માંગે છે કે પેશન્સ એન્ડ એફર્ટ વિલ બ્રિંગ રિઝલ્ટ. સમજાય હું તમને શું કહું છું? તો આ કહેવત થઈ. શું કહે છે કે ટુ મેની કુક્સ સ્પોઇલ ધ બ્રોથ. મતલબ કે કોઈક એક વસ્તુ પાછળ જો માનો કે 2 જણની જરૂર હોય અને તમે 4-5 જણા કોઈક એક વસ્તુ પાછળ લગાવી દો, તો એ શું કરશે? એ પરિણામને વેર વિખેર કરી નાખશે. એ કંઈક લાવવાનું કંઈક અલગ હશે ને કંઈક અલગ પરિણામ લાવી દેશે. તો એ જ વસ્તુ કંઈક કહેવા માંગે છે. એ તમારો ઓપ્શન બી, એટલે આ ઓપ્શન બી નહીં આવે. પછી શું કહે છે કે અ રોલિંગ સ્ટોન ગેધર્સ નો માસ. અહીંયા સ્ટોન પણ કઈ સ્ટોનની વાત છે? ના, સ્ટોનની વાત નથી. શું કહે છે કે કોઈ જે વ્યક્તિ જે એક જગ્યાએ ઠરીને બેસતું નથી, એ કંઈ મેળવી શકતું નથી. એમ કે વારંવાર કોઈક એક વ્યક્તિ એવું હોય કે ઘડીકમાં આવી હોય, ઘડીકમાં ત્યાં હોય, એનું કોઈ એક ડિસિઝન જ નક્કી ના હોય, તો એ કંઈ મેળવી શકતો નથી. તો એવું પણ અહીંયા કોઈ આપણને અર્થ નથી નીકળતો. અને ચોથું ઓપ્શન આપ્યું છે કે ટાઈમ એન્ડ ટાઈમ વેટ્સ ફોર નન, કે સમય અને ભરતીએ કોઈનો વેઇટ નથી કરતું, કોઈની રાહ નથી જોતું. સમય એનું કામ કરે જ રાખે છે, કાળચક્ર ચાલે જ રાખે છે. તો એવો પણ અહીંયા કોઈ ઉલ્લેખ નથી. એટલે અહીંયા આપણો સાચો જવાબ શું થઈ જશે મિત્રો? રોમ વોઝન્ટ બિલ્ટ ઇન અ ડે. ક્લિયર છે? નેક્સ્ટ શું કહે છે? આની અંદર આ ક્વેશ્ચન પેપરની અંદર આપણે અત્યારે સોલ્વ કરી રહ્યા છીએ લેબોરેટરી ટેકનિશિયનનું પંચાયત સેવા પસંદગી મંડળનું પેપર. પંચાયત સેવા પસંદગી મંડળનું લેબ ટેકનિશિયનનું પેપર. ક્લિયર છે? અને આ જ પેપરની અંદર તમારે જોવું હોય તો જોઈ લેજો. આપણી ટેલિગ્રામની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમે ત્યાં જઈને ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી શકો છો. મેં આના અગાઉ જે ગ્રામરના વિડીયો મૂકેલા છે એમાં મેં ઓલરેડી તમને જણાવેલું હતું કે ભાઈ હવેની એક્ઝામમાં કંઈક આવું પૂછાશે. અને એવા જ હજી તો મેં બહુ વિડીયો પણ નથી મૂક્યા,
યુટ્યુબ ઉપર, અને એ જે વિડીયો છે એમાંથી 2 થી 3 ક્વેશ્ચન તમારા પૂછાઈ ગયા છે બેઠે બેઠા. ઓકે, તો અહીંયા તમને એટલે કહેવા માંગુ છું કે અનુમાન ખોટા હોઈ શકે, અનુમાન એ ખોટા હોઈ શકે, અનુમાન ખોટા હોઈ શકે, અનુભવ નહીં. તો અહીંયા એટલે જ કહું છું કે તમને આ યુટ્યુબ ચેનલની અંદર તમને કંઈક એવું મળવાનું છે કે જે આખું ગામ શોધમાં છે ઇંગ્લિશ ગ્રામરમાં, કે શું કરીએ, ક્યાંથી કરીએ, શું પેટર્ન આવશે. તો તમને ટોટલી અહીંયા સોલ્યુશન આ યુટ્યુબ ચેનલ સાથે મળી રહેવાનું છે. તો જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને ક્લિક કરી નાખજો. ઓકે, શું કહે છે અહીંયા કરેક્ટ ઇડિયમ આપણે શોધવાનો છે. અને તમને અહીંયા બોલ્ડ, આઈ થિંક તમને આ જે વર્ડ છે એ આપેલું હશે તમને, ઇન્ટ્યુશન. ઇન્ટ્યુશન એટલે શું? ભાસ થવો, લાગવું. સારું મને અંદરથી કંઈક લાગે છે કે ના આ વ્યક્તિ ખોટું બોલે છે, સારું અંદરથી લાગે છે, અમે કહીએ છીએ ને જે દેશી ભાષામાં કે સારું મને અંદરથી લાગે છે કે ના યાર આ ખોટું બોલે છે. ધેટ મીન્સ કે એ ઇન્ટ્યુશન તમને લાગી, તમને જણાઈ આવે એવું કંઈક કહેવા માંગે છે. તો એનો પહેલો જ ઓપ્શન તમને આપેલો છે, કેન ફીલ ઇટ ઇન માય બોન્સ. સારું મને અંદરથી મને એવું લાગે છે, મારે હાડકાને, મારી હૃદયની, મારા હાડકાને અંદર છે કે એવું લાગે છે કે ના સારું આ ખોટું બોલે છે. સમજાય છે કેટલું ઊંડાણપૂર્વક અહીંયા કહેવા માંગુ છું તમને, ભાવ કેટલો ઊંડો છે આનો. તો એને કહેવાય અહીંયા ઇન્ટ્યુશન. અને એ સમજશો તો જ તમે અહીંયા પ્રશ્નનો જવાબ સાચો ટીક કરી શકશો. ઇન્ટ્યુશન એટલે ભાસ થવો. સારું હૃદયમાં નહીં છે, ખાડકામાં લાગ્યું સાહેબ એવું કે ના સાહેબ પેલો ખોટું બોલતો હતો એવું. તો એ વસ્તુ છે અહીંયા. કેન કોલ હિઝ બ્લફ એટલે કે ભાઈ એ ખોટું બોલે છે, પકડી પાડવું. કેન લેટ કેટ આઉટ ઓફ ધ બેગ એટલે કંઈક રહસ્ય બહાર કાઢવું. હા, કોથળામાંથી બિલાડું કાઢવું, કોથળામાંથી બિલાડું કાઢવું, એવું અહીંયા જે છે એ કહેવા માંગે છે કે કંઈક શું છે, કંઈક રહસ્ય બહાર કાઢવું. અને બેંકમાં હેડ અગેન્સ્ટ ધ બ્રિક વોલ કે ભાઈ દિવાલ પર માથું પછાડવું, તો એનાથી કંઈ ઉપજવાનું છે નહીં. તો અહીંયા શું છે, ઇન્ટ્યુઝન. તો ઇન્ટ્યુઝનનો મતલબ શું થશે, કેન ફીલ ઇટ ઇન માય બોન્સ. વન વર્ડ સબસ્ટિટ્યુશન. એ તમને પૂછ્યું છે કે વન વર્ડ સબસ્ટિટ્યુટ ફોર ધ ફ્રેઝ ગિવન ઇન બોલ્ડ. ઓકે, તમને અહીંયા આઈ થિંક જે આપેલું હશે, એ ઈગર જે છે એ તમને બોલ્ડમાં આપેલું હશે. ઈગર જે છે એ તમને બોલ્ડમાં આપેલું હશે. તો સી ઇઝ એન એક્સ્ટ્રીમલી ઈગર રીડર. સી કેન રીડ 3 books. She can read 3 books in a day. તો ઈગરનું મતલબ શું થાય? અને એમાં પણ કેવું, એક્સ્ટ્રીમલી ઈગર. તો પહેલું જ તમને આપ્યું છે ઓપ્શન 1 એડોર્ડ. એડોર્ડ એટલે ચાહવું, એડોર એટલે ટુ લવ, તો એનું સિનોનિમ છે એડોર. એટ્રેક્ટિવ એટલે આકર્ષિત. એટ્રેક્ટિવ એટલે કેવું કે ભાઈ કંઈકથી આકર્ષાવું, કંઈક આપણને આકર્ષિત કરતું હોય એવું કે ભાઈ એટ્રેક્ટિવ મૂવી, એટ્રેક્ટિવ પિક્ચર. ઓકે, તો એ તમને શું થશે અહીંયા, એટ્રેક્ટિવ. એજાઇલનો મતલબ થાય છે, આપણે કહી શકીએ કે ચપળ. એજાઇલ એટલે ચપળ. એડોડ એટલે ચાહવું. અને અવિડ એટલે ખૂબ ઉત્સાહી, જો ખૂબ જ ઇન્ટરેસ્ટ હોય, ખૂબ જ આતુર હોય, ધેટ ઇઝ કોલ્ડ અવિડ. તો અહીંયા આપણો સાચો જવાબ શું આવશે,
ઓપ્શન નંબર 4. ઓકે, અહીંયા આ બધું તમે અહીંયા જે છે એ એના બીજા ઓપ્શન પણ મગજમાં ક્લિયર કરીને રાખજો કે આવનારી એક્ઝામમાં જો અહીંથી પ્રશ્ન પૂછાય તો તમે ત્યાંથી સાચો ટીક કરી શકો. ઓકે, એટલે બીજા ઓપ્શન છે એ પણ અહીંયા આપણે સાથે સાથે આનું પણ પોસ્ટમોર્ટમ કરતા રહીશું. હવે જુઓ કે ખાલી જગ્યા ગ્રાન્ડ કેન્યોન ઇઝ અ ડીપ મજેસ્ટિક ગોર્જ ઇન એરિઝોના. હવે આ પ્રશ્નની અંદર ઘણા ખરા એ ધંધે લાગ્યા હશે. કેવા લાગ્યા હશે? ધંધે લાગી ગયા હશે અને ગોળ ગોળ ગોથા કાતા હશે. સાલું સાહેબ કહેવા શું માંગે છે? પણ ભાઈ કશી જ ખબર ના પડે, કશી જ ખબર ના પડે તો તમને એવું તો લાગે છે ને કે ભાઈ આ કંઈક ગ્રાન્ડની વાત છે, કંઈક ગ્રાન્ડની વાત છે. તમે શબ્દ સાંભળ્યો હશે કે ધ ગ્રાન્ડ ભગવતી. તો જે પોતાની જાતને અનન્ય દર્શાવે છે, વિશિષ્ટ દર્શાવે છે, તો આ શબ્દ જેવો છે કે જેના પરથી તમે ઝડપી પાડો કે આ વસ્તુ કંઈક અનન્ય છે, કંઈક વિશિષ્ટ છે. અને એની આગળ આપણે ખબર છે કે આપણે કયો આર્ટિકલ મૂકીએ છીએ. ભલે બીજી કશી જ ખબર ના પડે પણ તમે આ શબ્દ ઉપરથી પકડી શકતા હતા. અને આ બધી લાઈટ એ તમારા મગજમાં હવે થવી જોઈશે. અને આ બધી લાઈટ કરાવવા માટે જ, આ એક દિશા આપવા માટે જ હું તમારી સાથે છું. ઓકે, તો જોડાયેલા રહેજો. તમને હજી આપણી શરૂઆત છે. ઓકે, તો તમારું જે અમુક જે કહેવાય ને કે અધકચરું જ્ઞાન હોય એ તમે સાઈડમાં મૂકી દેજો અને મગજને બિલકુલ બ્લેન્ક કરી નાખજો. કારણ કે પેલું કેવું કે અડધું સરખું જ્ઞાન હોય ને તમને કંઈક બીજું નવું વસ્તુ લેવામાં તમને એ ક્યાંક ને ક્યાંક ડખ્યા કરશે. એના કરતાં મગજને બ્લેન્ક કરી નાખજો અને એક નવી દિશા જે હું કહું છું એ મગજની અંદર સેટ કરતા જજો. તો ચોક્કસથી તમને ઇંગ્લિશનો ડર નહીં રહે આવનારી એક્ઝામની અંદર. તો અહીંયા આર્ટિકલ કયો આવશે? પણ સમજીએ કે ધ ગ્રાન્ડ કેન્યોન ઇઝ અ ડીપ મજેસ્ટિક ગોર્જ ઇન એરિઝોના. કે એરિઝોના નામના પ્રદેશની અંદર એક આ ગ્રાન્ડ કેન્યોન કરીને છે. એ શું છે? એક ઊંડી અને ભવ્ય ખીણ છે. ધ બે ઓફ બંગાળ, ધ બે ઓફ બંગાળ, ધ બે ઓફ ખંભાત. તો બધાની આગળ આપણે આર્ટિકલ કયું લગાવીએ છીએ? તો એમ પણ અહીં પણ કયું આર્ટિકલ આવશે? તો ભલે તમને ખબર નથી કે આ શું કહેવા માંગે છે ગ્રાન્ડ કેન્યોન, કારણ કે લાયક છે શબ્દ એવું. મને નીચે કમેન્ટ સેક્શનમાં જણાવજો કે ભારતનું ગ્રાન્ડ કેન્યોન કોને કહેવાય છે? ભારતનું ગ્રાન્ડ કેન્યોન કોને કહેવાય છે એ મને નીચે કમેન્ટ સેક્શનની અંદર તમારે જવાબ આપવાનો છે. ઓકે, શું કહે છે કે કરેક્ટ પ્રોવર્બ એટલે આપણે વાત કરી કે કહેવત. શું કહે છે કે બીંગ ટ્રુથફુલ ઇઝ ઓલવેઝ ધ રાઇટ એન્ડ ધ બેસ્ટ એપ્રોચ ઇન ધ લોંગ રન. લાંબુ ચાલવા, લાંબુ દોડવામાં, લાંબા સમયગાળા માટે ટૂંકમાં કહેવા માંગુ છું અહીંયા કે શું છે કે બીંગ ટ્રુથફુલ કે ભરોસાપાત્ર રહેવું એ કેવું છે? સાચું અને એક સાચો અને સૌથી સારો એપ્રોચ છે. તો અહીંયા આ તમને એ પ્રોવર્બ તમે શેમાં સમજાવી શકો? તો મેં તમને કીધું એમ કે સામ્રાજ્ય રાતોરાત બનતું નથી. તો આ તો કંઈક આને સચ્ચાઈ જોડે કેવું તો કંઈ છે જ નહીં. આ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. જુઓ તમે, ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. પ્રામાણિકતા એ સૌથી બેસ્ટ ગુણ છે, સૌથી સારો ગુણ છે. તો એ જ વસ્તુ તમને અહીંયા કંઈક કહેવત તરીકે તમે આ વાક્ય આપ્યું છે એને કહેવત કઈ લાગુ પાડી શકો તમે? તો ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી તમે લાગુ પાડી શકો. તો અહીંયા ઓપ્શન 2 તમારો સાચો જવાબ થઈ જાય. અ સ્ટીચ ઇન ટાઈમ સેવ્સ 9. આનો મતલબ શું થાય? અ સ્ટીચ ઇન ટાઈમ કે સમયસર લીધેલો નિર્ણય એ તમને કોઈ મોટા નુકસાનથી બચાવી શકે છે. સમજાય છે કે જો તમે
અમુક નિર્ણય છે તમે સમયસર લીધેલો હશે તો તમને મોટા નુકસાન થવાથી બચાવી શકશે. ધેટ ઇઝ કોલ્ડ ટીચ ઇન ટાઈમ સેવ્સ 9. ઓકે. અને ધ અર્લી બર્ડ કેચિસ ધ વર્મ, કે ભાઈ જે સમયસર જાગે છે એને વસ્તુ જે છે એ શું છે, પ્રાપ્ત થતી હોય છે અને પરિણામ પ્રાપ્ત થતું હોય છે, એ પ્રકારનું કંઈક કહેવા માંગે છે. તો અહીંયા આપણો સાચો જવાબ શું થશે મિત્રો? ઓપ્શન નંબર 2 ઇઝ ધ કરેક્ટ આન્સર. હવે અહીંયા આ પ્રોવર્બની અને જે ઇડિયમની સિરીઝ છે એ તમારે સમજવી પડશે. આ ગોખવાનું ન હોય. પ્રેક્ટિસ કરવી પડશે જ. અને જે 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 નિત્યમ લાઈવ પર ભરપૂર થઈ જશે. એટલે કોઈ જ મગજમાં ટેન્શન ના રાખો. ઇંગ્લિશનો ભાર હવે બિલકુલ હળવો કરી નાખો. ઓકે, તમારી જોડે હું છું એટલે હવે ઇંગ્લિશનો ભારણ એ તમારું મેં લઈ લીધું. તમારે શું કરવાનું છે? ખાલી જોડાયેલા રહેવાનું છે અને સાથ આપવાનો છે. ઓકે, તો આપણે સાથે મળીને પ્રયત્ન કરશું કે સારામાં સારું આઉટકમ આપણે અહીંયા લાવી શકીએ. શું કહે છે? બિફોર યુ ગીવ યોર એસે ટુ ધ ટીચર યુ શુડ ખાલી જગ્યા ઇટ ફોર ગ્રામેટિકલ મિસ્ટેક. તમે સમજો અહીંયા શું કહે છે? બિફોર યુ ગીવ એસે ટુ ધ ટીચર, કે તમારો નિબંધ શિક્ષકને આપ્યા પહેલા શું કરવાનું હોય? શું કરવાનું હોય? તમારું એસે, તમારો નિબંધ શિક્ષકને આપ્યા પહેલા એને શું કોપી કરવાનું હોય? ના. એને જોવાનું હોય? ના. એને લખવાનું હોય? ના. શું કહે છે કે ગ્રામેટિકલ મિસ્ટેક એટલે કોઈ વ્યાકરણની ભૂલો છે એને શું કરવાનું? રિવ્યુ, ફરી જુઓ. આપ્યા પહેલા ભાઈ એકવાર ફરી જોઈને તમે ચેક કરવા આપો. આપણે જેવું સામાન્ય રીતે બોલતા હોઈએ છીએ કે ભાઈ એકવાર ચેક કરી લે, પછી સાહેબને બતાવે ને કંઈ ભૂલ હોય તો પકડાઈ જાય. તો શું? ચેક કરવું, રિવ્યુ કરવું. તો જાતે એકવાર રિવ્યુ કરો. એ સેન્સમાં છે કે યુ શુડ રિવ્યુ ઇટ ફોર ગ્રામેટિકલ મિસ્ટેક. ભાઈ તે એસે તો જોઈ લીધો પણ એકવાર ગ્રામેટિકલ મિસ્ટેક તો ફરીથી જોઈ લે. નિબંધ ટીચરને આપે છે એના પહેલા તું ગ્રામેટિકલ મિસ્ટેક તો જોઈ લે. તો ભાઈ શું આવશે? રિવ્યુ. ઓપ્શન નંબર 1 ઇઝ ધ કરેક્ટ આન્સર. સમજાય છે કઈ રીતે આપણે સમજીએ છીએ? અહીંયા તમને સ્પેલિંગ પૂછ્યું છે કે ધ નેબર વિલ બિલીવ ધ વેધર ઇઝ ગેટિંગ મચ બેટર ઇન ધીસ ઓટમ, કે ભાઈ ઓટમમાં વેધર કેવું થશે, પણ તમને અહીંયા વેધરનો સ્પેલિંગ કેવું આપ્યો છે જુઓ ને, WEATHER. મેં આગળના વિડીયોની અંદર તમને આ કીધેલું છે કે વેધરનો સ્પેલિંગ બહુ જ કાળજીપૂર્વક ધ્યાન રાખજો. એક વેધર આવે છે વેધર ઓરની અંદર અને બીજું વેધર આવે છે એ તમારું જે છે એ આપણે કહી શકીએ કે આમાં શું કહેવાય, વાતાવરણ, આબોહવા. ઓકે, તો એ તમને હું અહીંયા કહેવા માંગુ છું કે અહીંયા કેટલી નાની નાની વાતો પણ અહીંયા કેટલી ઇમ્પોર્ટન્ટ છે. છોટી છોટી મગર મોટી વાતો. સમજાય છે? તો અહીંયા જે છે આ વેધરનો સ્પેલિંગ કેવો છે? ખોટો છે. વેધરનો સ્પેલિંગ કેવો છે? અહીંયા ખોટો છે. તો અહીંયા ઇનકરેક્ટલી સ્પેલિંગ કયો છે? તો વેધર. ઓકે, તો અહીંયા આપણે ક્વેશ્ચન નંબર આપણે જોયો 72. ક્વેશ્ચન નંબર આપણે જોયો 72. નેક્સ્ટ હવે કહે છે કે ડાયરેક્ટ સ્પીચ ફાઇન્ડ કરો. અત્યાર સુધી આપણે ભણ્યા છીએ કે તમને એક સેન્ટેન્સ આપેલું હોય અને કન્વર્ટ ઇટ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ અથવા કન્વર્ટ ઇટ ઇન્ટુ ડાયરેક્ટ સ્પીચ, આવા તમને પ્રશ્નો જોવા મળતા હતા. પણ હવે શું કહે છે? હવે શું કહે છે કે તમને ખબર હોય કે ભાઈ ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચમાં કરવું હોય તો તમારે કંઈક
એમાં કાળનો હોય એ ફેરફાર કરી દેવાનો, કરતા પ્રમાણે તમારે ત્યાં જે છે પ્રોનાઉન લગાડવાનું. પણ હવે એક્ઝામિનરને જોઈતું જ નથી. હવે તમને એમને શું આપી દીધું? અહીંયા કોઈ તમને સેન્ટેન્સ નથી આપ્યું કે આનું તમે ટ્રાન્સફોર્મ કરો, પણ તમને આપ્યું છે કે નીચે તમને 4 વાક્યો આપ્યા છે કે એમાંથી ડાયરેક્ટ સ્પીચનું વાક્ય કયું છે. એ શોધવાનું છે. તો પહેલી વાત, ડાયરેક્ટ સ્પીચ એ હંમેશા ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર હોય. તો અહીંયા પણ ડબલ ઇન્વર્ટેડ કોમા ક્યાં આપેલા છે? આ બે તો ઓપ્શન જ નીકળી ગયા. અને બીજી વસ્તુ કે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર વચ્ચે ધેટ કે એ કોઈ સંયોજકનો ઉપયોગ થાય, ડાયરેક્ટ સ્પીચની અંદર ના થાય. એટલે અહીંયા તમને ધેટ આપેલું છે એટલે આ પણ નીકળી ગયો. હવે કયો વધ્યો? ઓપ્શન નંબર 4. અને બીજી વસ્તુ કે ડાયરેક્ટ સ્પીચની અંદર હંમેશા શું હશે? પ્રોનાઉન કેવું હશે? ફર્સ્ટ પર્સન. થર્ડ પર્સન પ્રોનાઉન નહીં હોય. અહીંયા હી આપેલું છે, આ હી બોલતો હોય, હી સેડ કે આઈ એમ ટાયર્ડ. એને મને કહ્યું કે તે ટાયર્ડ છે, તે થાકેલો છે. તો એ તમારી ઇનડાયરેક્ટ સ્પીચ થઈ. સોરી, એ તમારી જે છે એ કેવી સ્પીચ થઈ? ડાયરેક્ટ સ્પીચ થઈ. કે ભાઈ હી સેડ કે હું થાકેલો છું. એને કહ્યું કે હું થાકેલો છું. એને કહ્યું કે તે થાકેલો, એ તો પાછું શું થઈ ગયું? ઇનડાયરેક્ટ સ્પીચ થઈ ગઈ. તો અહીંયા તમારું કંઈ જ ખબર ના પડે તો અહીંયા વચ્ચે ધેટ આપેલું છે, ધેટ ના આવે. અને બીજી વસ્તુ કે અહીંયા હી બોલતો હોય, એ બોલે, એ જાતે બોલે છે. ડાયરેક્ટ સ્પીચની અંદર એ જે બોલે છે એના એ શબ્દો આવશે. તો એ હી શું બોલશે? તો કે આઈ એમ ટાયર્ડ. શું બોલશે? આઈ એમ ટાયર્ડ. તો અહીંયા ઓપ્શન 4 ઇઝ ધ કરેક્ટ આન્સર. A troop of monkeys swang acrobatically, એટલે કે ઉછળતા કૂદતા, કે એક ડાળીથી બીજી ડાળી. તો એક ડાળીથી વન બ્રાન્ચ ટુ મંકીઝ સ્વંગ, લટકે છે. ક્યાં? એક ડાળીથી બીજી ડાળી. તો વન બ્રાન્ચ ટુ, જે હોય ને ક્લાસમાં પેલા 1-2 વાંદરા બેઠા હોય જે આમથી આમ કરતા હોય, એવા અહીંયા આપણને આપેલું છે કે ટ્રુપ ઓફ મંકી. તો અહીંયા ખાસ ખ્યાલ રાખજો, મંકી માટે એનું કલેક્ટિવ નાઉન શું વપરાય છે? ટ્રુપ ઓફ મંકી. એ જ રીતે અહીંયા આપણે કહી શકીએ કે આવા જે પ્રશ્નો છે તો કદાચ હવે નેક્સ્ટ એક્ઝામની અંદર તમને પૂછી લે કે ગીવ વન વર્ડ ફોર અ ગ્રુપ ઓફ મંકીઝ. તો ત્યાં તમારે શું આવશે? ટ્રુપ. તો એ પણ કલેક્ટિવ નાઉન પણ અહીંયા ધ્યાન રાખજો. ઓકે, તો એની માટે શું કહેવાશે? ટ્રુપ. પછી અ મર્ડર ઓફ ક્રોસ પૂછાઈ શકે એવું કે કાગડાનો સમૂહ, એને શું કહેવાય? મર્ડર. આવું તો વિચાર્યું જ ના હોય કે મર્ડર કહેવાય એવું, પણ પૂછાઈ જાય ત્યારે ખબર પડે કે સાલું આવું આવશે. સાહેબ આવું તો વિચાર્યું જ નહોતું. સાહેબ મર્ડર તો હોય જ નહીં. પણ આ ખબર હોય તો તમે પરીક્ષામાં જવાબ સાચો કરી શકો. અને આ જ વસ્તુ તમને આખા ગામ કરતા અલગ પાડશે અને એ જ તમને મેરિટમાં આગળ લઈ જશે. સમજાય છે હું શું કહું છું? નેક્સ્ટ ભણીશું આપણે આગળના વિડીયોની અંદર. ઘણા બધા કલેક્ટિવ નાઉન છે, એ આપણે કરીશું ટાઈમ લઈને, ફુરસદથી, બહુ જ સરસ અને બહુ જ સરળ રીતે, કે જે તમારી મગજમાં બેસી જાય. શું કહે છે કે કરેક્ટ ધ એરર ઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ. શું કહે છે કે વિલ હેવ વેન્ટ. અહીંયા આપેલું છે યસ્ટરડે મોર્નિંગ, અહીંયા પણ યસ્ટરડે મોર્નિંગ, અહીંયા પણ યસ્ટરડે મોર્નિંગ, અહીંયા પણ યસ્ટરડે મોર્નિંગ, ને અહીંયા પણ. અહીંયા તમને ક્યાંય એવું નથી આપ્યું કે કોઈ તમને વાક્ય આપેલું હોય
એમાં ખાલી જગ્યા કરીને કે ભાઈ આની અંદર ખાલી જગ્યા પૂરો, fill in the blanks. ના કે ભાઈ યસ્ટરડે છે ભૂતકાળ આવશે, ના, તમારે જોવું પડશે કે આ વાક્ય આ શું કહેવા માંગે છે, પહેલા તો શું પ્રશ્ન છે અને શું શોધવાનું છે, અને શું શોધવાથી તમને જવાબ મળશે. આ બધું ફ્રેક્શન ઓફ ટાઈમમાં કરવાનું છે. અહીંયા તમે જોયું હતું યસ્ટરડે 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 યસ્ટરડે, એટલે મને એટલી ખબર પડી ગઈ કે આ અહીંયા યસ્ટરડે એટલે ભૂતકાળની વાત છે, ભૂતકાળની વાત છે. તો ભૂતકાળમાં અહીંયા વેન્ટ, ભૂતકાળ આવી શકે, જવાબ તમારો ઓપ્શન એ થઈ જાય. વિલ ગો ટુ લાઇબ્રેરી, ભૂતકાળમાં વિલનો ઉપયોગ થાય નહીં, બીજો નહીં આવે. આર ગોઈંગ વર્તમાન કાળમાં નહીં થાય. હેડ વેન્ટ ના હોઈ શકે, હેડની જોડે શું આવે, V3 ભૂત કૃદંત આવે. શું આવે, ભૂત કૃદંત, કે જે શું થાય, ગોન થાય. બટ અહીંયા વાત યસ્ટરડેની છે એટલે અહીંયા કોઈ પૂર્ણ કાળની વાત નથી, તો ઓપ્શન 4 પણ નહીં આવે. સીધો તમારો ઓપ્શન શું થઈ ગયો, ભૂતકાળ. અહીંયા V2 ફોર્મ તમને ઓનલી ઓપ્શન 1 ની અંદર આપેલું છે. નેક્સ્ટ, ધ એવોર્ડ સેરેમની વોઝ ધ કલ્મિનેશન ઓફ યર્સ ઓફ હાર્ડવર્ક એન્ડ ડેડિકેશન. સમજો કેટલું બધું અહીંયા તમને વોકેબમાં લઈ ગયા છે એ લોકો. ધેટ મીન્સ કે વોકેબ તમારું પાવરફુલ કરવું જ પડશે. હવે વોકેબ તમારે પાવરફુલ કરવું જ પડશે. ઓકે, તો શું કરી શકાય એની માટે એ ટોટલી માહિતી આ યુટ્યુબ ચેનલની ઉપર હું તમને ઇન ડેપ્થ બધું જ કરાવવાનો છું, અને એ પણ કઈ રીતે આપણે સારામાં સારા આ પેટર્નની અંદર માર્ક્સ લાવી શકીએ એની સાથે. તો કલ્મિનેશન, કલ્મિનેશન એટલે પરાકાષ્ઠા. એક એના શ્રેષ્ઠ ચરણમાં હતું. શેના લીધે, તો સેરેમની એક પરાકાષ્ઠા હતી. શેના કારણે, તો કે હાર્ડવર્ક અને ડેડિકેશનના લીધે. તો અહીંયા તમને કલ્મિનેશનનો સ્પેલિંગ ખોટો આપેલો છે, અને એનો સાચો સ્પેલિંગ થાય છે. અહીંયા ડબલ એન નહીં આવે, સિંગલ એન આવશે. એ તમારે ઓપ્શન નંબર તમને 4 માં આપેલું છે. નેક્સ્ટ, a tone of the letter seemed to imply a sense of urgency. અહીંયા તમને બોલ્ડમાં આપેલું હશે, આઈ થિંક ઇમ્પ્લાય. અહીંયા આપણને પેપરમાં જે આન્સર કી છે, મતલબ જે તમારું અહીંયા તમે જે એટેમ્પ્ટ કર્યા હોય એ PDF જે આવી છે, ઓકે, રિસ્પોન્સ કી, તો રિસ્પોન્સ સીટ, તો એની અંદર પ્રોપર બોલ્ડ દેખાતું નથી, પણ આપણને ખબર પડે કે ભાઈ ઓપ્શન આ છે તો તમને આ પૂછ્યું હશે. તો ઇમ્પ્લાય, ઇમ્પ્લાય એટલે કંઈક ગર્ભિત સંદેશો આવો. કેવો, કંઈક ગર્ભિત સંદેશ, એટલે કે સારું કંઈક આ કંઈક કહેવા માંગે, કંઈક છુપો સંદેશ છે આની અંદર. તો શું આવશે, કંઈક ગર્ભિત એટલે કંઈક ઇનડાયરેક્ટલી કહેવા માંગે છે. તો એ ઇમ્પ્લાય એટલે રિલેટ કરવું ના થાય. શોઈંગ ગ્રેટ એટેન્શન ટુ ડિટેલ, કે ભાઈ એવું કહે છે કે ભાઈ આની વિગત ઉપર તમે ધ્યાન આપો, ના એવું પણ નથી. ટુ એક્સપ્રેસ ઇનડાયરેક્ટલી, કે હા એ કંઈક ઇનડાયરેક્ટલી કંઈક સંદેશ આપે છે, ધેટ ઇઝ પોસિબલ. તો એ અહીંયા ઓપ્શન આવશે. લાસ્ટિંગ ફોર અ સ્મોલ ટાઈમ, કે એટલે બહુ ક્ષણિક છે, તો એ પણ નહીં આવે. તો ઓપ્શન નંબર 3 વુડ બી યોર કરેક્ટ આન્સર. ઓકે, તો તમારે આ રીતે એલિમિનેશન કરીને પણ તમે જવાબ સુધી અહીંયા પહોંચવું પડશે. નેક્સ્ટ, ઓનેસ્ટ પર્સન. આગળના જ વિડીયોમાં મેં તમને આની જ આગળના વિડીયોમાં જણાવ્યું હતું કે અહીંયા આર્ટિકલ હંમેશા નાઉન માટે લાગે, પણ એ કોના આધારે લાગશે, તો એનું જો એડજેક્ટિવ હોય તો એડજેક્ટિવ, અને જો એની આગળ એડવર્બ, માનો કે અહીંયા ઓનેસ્ટ પર્સન આપ્યું છે, ઓકે, ખાલી પર્સન આપ્યું હોત અને વેરી ઓનેસ્ટ પર્સન આપ્યું હોય તો શું ફરક પડે? દરેકની અંદર આર્ટિકલ તો લાગશે પર્સન માટે જ, કારણ કે એક વ્યક્તિ છે એટલે એક એન આર્ટિકલ લાગે. તો અહીંયા શું આવે, અ પર્સન. ઓનેસ્ટ બોલાય શું, ઓનેસ્ટ એટલે આ તમારું શું થશે, વર્ડ થશે. તો એની માટે તમારું શું આવશે, અહીંયા આગળ એન થશે, એન ઓનેસ્ટ. બોલ લાગે છે પર્સન માટે જ, પણ આગળ શું છે,
વિશેષણ છે, એડજેક્ટિવ છે. અને એ જ રીતે અહીંયા વેરી, તો વસ શું થઈ ગયું, એ વ્યંજન થઈ ગયું, તો એના માટે શું આવશે, અ વેરી ઓનેસ્ટ પર્સન. સમજો, છે પર્સન જ, અહીંયા ઓનેસ્ટ છે, અહીંયા વેરી ઓનેસ્ટ છે, તો જો વેરી આવી ગયું આગળ તો હવે શરૂઆત વથી થાય છે. ધેટ મીન્સ કે એ વ્યંજન છે, અને અહીંયા ઓથી થાય છે ઓનેસ્ટ, ધેટ મીન્સ કે એ સ્વર છે. અહીંયા શું જવાબ આવશે, વી નીડ ટુ ફાઇન્ડ એન ઓનેસ્ટ પર્સન. નેક્સ્ટ, ધ કેસોરીના ટ્રી. અહીંયા એક એવું ટ્રી આપણે જેને કહી શકીએ કે જેને આપણા દેશી ભાષામાં જે સરુનું ઝાડ કહીએ છીએ, સરુનું વૃક્ષ, કે જે દરિયા કિનારે થાય, કે એની જે રેતી છે અને જે કહેવાય ને કે ઉડતી બચાવ, મતલબ જે એનું રેતી એને આગળ વધવા ના દે, એને ઉડતી બચાવવા માટે આ પ્રકારના વૃક્ષો એ એના કિનારા ઉપર જે લગાયેલા હોય છે, એ સેન્સમાં અહીંયા વાત કરી છે. તો સમજો કે અહીંયા તમને અલ્પ વિરામ આપ્યું છે, ધેટ મીન્સ કે અહીંથી વાક્ય પૂરું નહીં થાય. જો કે આ તો આપણને જો અહીંયા એથી ચાલુ કરીએ આપણે ઓપ્શન. અલ્પ વિરામ આપ્યું, ધેટ મીન્સ કે અહીંયા વાક્ય પૂરું નહીં થાય. સી આપ્યું છે, અહીંયા સીની આગળ આપ્યું, સી પાર્ટમાં પણ આપણને અહીંયા અલ્પ વિરામ આપેલું છે, તો અહીંથી પણ વાક્ય પૂરું નહીં થાય. એટલે એ અને સી એ તમારું છેલ્લે નહીં આવે, એટલે આપણું અહીંયા એ પણ નહીં આવે. જુઓ કેટલું ઇઝી છે. જો તમે જો તમારી ત્રીજી આંખ ખોલો તો, તમારી સામાન્ય બુદ્ધિ વાપરો તો, કે ભાઈ છેલ્લે કોમા તો નહીં જ આવે ને, કોમાથી તો વાક્ય નહીં જ પતે. સમજો, હવે શું કહે છે, આપણી જોડે વધ્યું એ અથવા તો ડી. હવે જુઓ, ઇઝ ક્રુશિયલ ફોર કીપિંગ બીચ સેન્ડ. પણ બીચ સેન્ડનું શું? અહીંથી તમને એવું લાગે છે કે વાક્ય પત્તું હોય એવું? કીપિંગ બીચ સેન્ડ, કે ભાઈ દરિયા કિનારાની રેતી રાખવા માટે. પણ રાખવા માટે શું? વાક્ય પૂરું થતું નથી. ધેટ મીન્સ કે ડી પણ છેલ્લો નહીં આવે, તો છેલ્લો શું આવશે? આ વાક્ય કંઈ પણ કહેવા માંગતું હોય, આનો જવાબ બી જ આવશે, ઓપ્શન નંબર 2 જ આવશે. મેં હજુ કશું નથી ગુજરાતી કર્યું, મેં ખાલી સામાન્ય બુદ્ધિ વાપરી છે. અહીંયા અમુક પ્રશ્નોની અંદર ઇંગ્લિશ જે છે એ ભણવાનું નથી હોતું. શું હોય છે? ગણવાનું હોય છે. શું હોય છે? ગણવાનું હોય છે, સામાન્ય બુદ્ધિથી. સમજો, ગણવાનું એટલે તે તમારે સામાન્ય બુદ્ધિ વાપરવાની હોય છે, અને એ ક્યારે વાપરવાની, કેવી રીતે વાપરવાની, એ બધું જ તમને હું અહીંયા ઈચ એન્ડ એવરીથિંગ વિલ બી ક્રિસ્ટલ ક્લિયર. એ તમને ટોટલી એક છે વસ્તુ એ મગજમાં ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે. એ રીતે આપણે આખો ટોપિક ઇંગ્લિશ ગ્રામરનો આપણે અહીંયા ઉઠાવવાનું છે, અને ઉઠાઈ લીધો છે. નેક્સ્ટ, પણ સમજો, આપણે સમજીએ આ ટ્રી કે શું કહેવા માંગે છે. તમે આ વાક્યને કેસોરીના ટ્રી easily recognized by its wiry C, પછી છે A. ઇટ્સ વાયરી કેવી? એની પતલી પણ કેવી? પાઇન જેવી ડાળીઓ માટે જાણીતું છે. એ બહુ જ ક્રુશિયલ, બહુ નાજુક છે. શેના માટે? તો ભાઈ કીપિંગ બીચ સેન્ડ, કે જે દરિયા કિનારાની રેતી છે, દરિયા કિનારાની માટી, એને ઉડતી બચાવવા માટે. ઇઝ ક્રુશિયલ ફોર બીચ સેન્ડ ફ્રોમ બ્લોઈંગ અવે. ઓકે, તમારું શું થશે અહીંયા? સી, પછી એ, પછી ડી, અને પણ એક્ઝામમાં ટાઈમ કઈ રીતે બચાવવો એ આપણે જોયું કે સીધો જે એક્ઝામિનરની દુઃખથી નસ જ પકડી લેવાની, કે ભાઈ એને પ્રશ્ન પૂછ્યો છે તો ક્યાંથી કઈ રીતે સેટ કર્યો છે એ જ પકડી લો. હવે જુઓ, અહીંયા તમે જુઓ કે સીધી વસ્તુ છે કે વાક્ય શરૂ ક્યાંથી કરીશું? તો એન્ડથી તો વાક્ય શરૂ નહીં થાય, ના ધેટથી શરૂ થશે. ડાયરેક્ટ ઇન સ્મોલ સ્પેસીસના વાક્ય જોઈને મને ઇનથી પણ શરૂ થતું એવું નથી લાગતું. સફરથી પણ, હા સફરિંગ હોત તો હું વિચારત, રુદનથી શરૂ થતું હોત તો હું વિચારત. ડાયરેક્ટ ક્રિયાપદથી વાક્ય શરૂ થાય છે તો સામાન્ય રીતે સાદું વાક્ય ના થતું હોય.
તો મને એ ખબર પડી ગઈ કે મેની પીપલ, હા અહીંયા તમને કરતા જેવું સબ્જેક્ટ જેવું આપેલું છે. ધેટ મીન્સ કે મારો એ પહેલો ભાગ હોવો જોઈએ વાક્યનો, એ તમને ખાલી અહીંયા જ આપેલો છે. ના તો અહીંયા નથી, ના અહીંયા નથી, કે ના અહીંયા છે. તો અહીંયા કહેવા માંગુ છું કે શું કહે છે કે મેની પીપલ વરી. શેના માટે વરી? કે ધેટ સર્કસ એનિમલ્સ, કે જે સર્કસની અંદર જે જાનવરો હોય છે એ સફર ફ્રોમ બિંગ કેપ્ટ, કે એ પીડાય છે શેનાથી? તો એને જે નાની જગ્યામાં રાખવામાં આવે છે એનાથી એ પીડાય છે, અને એમને ફોર્સ કરવામાં આવે છે કે એ ટ્રીક કરે. ઓકે, એટલે જે કળા બતાવે એવું ફોર્સ કરવામાં આવે છે. એનાથી ઘણા જે લોકો છે એ દુઃખી થાય છે. તો અહીંયા આપણે એક્ઝામ માટે શું ખાલી જોવાનું છે કે ભાઈ મારું વાક્ય એ હું સામાન્ય બુદ્ધિ વાપરું તો હું વાક્યને કઈ રીતે અરેન્જ કરી શકું છું. બાકી આમાં જો તમે એને એક એક વસ્તુ પકડીને કરવા જાઓ ને તો આ તમારી 2 થી 3 મિનિટ ખાઈ જાય. અને આવા 2 પ્રશ્નો માટે તમે જો ગોથે ચડો ને તમે આ 8 થી 10 મિનિટ આમાં બગાડ નાખો અને કદાચ એ માર્ક્સ પણ ના આવે. ઓકે, એટલે આપણે એવું કરવાનું છે કે જે ઓછામાં ઓછો સમય અને સામાન્ય બુદ્ધિ, બસ. અને એ હું તમારું કરી નાખીશ. તમારો સમય ઓછો હું કરી નાખીશ અને એપ્રોચ પણ હું ડેવલપ કરી નાખીશ. તમારે ફક્ત જોડાયેલા રહેવાનું છે. શું કહે છે? showing an unwilling hesitation. The security was showing an unwilling hesitation to leave his post even after his shift had ended. કે ભાઈ એની શિફ્ટ પૂરી થઈ ગયા પછી પણ એ પોસ્ટ છોડવા માટે એક શું બતાવે છે? ખચકાટ અનુભવે છે. તો અમેજ એટલે તો જે કહી શકીએ કે આપણે આમ આશ્ચર્યચકિત. રિલેક્ટન્ટ એટલે ખચકાટ અનુભવવો. આમ કંઈક વસ્તુના ઉપર મૂક ને યાર, કઈ ઈચ્છા નથી એમ, એ પ્રકારનું. ધેટ ઇઝ કોલ્ડ રિલેક્ટન્ટ. રિલીવડ એટલે ફ્રી અને પ્રિપેર્ડ એટલે તૈયાર. તો અહીંયા તમારો અમેજ પણ જવાબ નહીં આવે, રિલીવડ પણ જવાબ નહીં આવે, પ્રિપેર્ડ પણ જવાબ નહીં આવે, અને જવાબ શું આવશે? રિલેક્ટન્ટ, અનિચ્છાવાળું. શું કહેવાય? અનિચ્છા. તો 128માં તમારો જવાબ આવશે ઓપ્શન નંબર 2. નેક્સ્ટ, ધ મીટિંગ વિલ બી હેલ્ડ. સમજો, જ્યારે પણ તમને મેં આગળ પણ ક્યાંક કીધેલું છે, ફરી કહું છું, વાક્યમાં એન્ડ આવે ને એટલે એ પતિ પત્નીના જોડા જેવું હોય કે બિટવીન સાથે જ એન્ડ આવે. એની સાથે જેમ વેધર સાથે શું આવે છે? ઓર. આ પતિ પત્નીના જોડા જેવું છે. તો એમ આ બિટવીન સાથે પણ એન્ડ આવે, એ પણ પતિ પત્નીના જોડા જેવું છે. જો એન્ડ હોય તો પછી બિટવીનનો જ ઉપયોગ થાય. ભાઈ તમે ત્યાં ફ્રોમ ના લખી શકો. અને જો તમારે ફ્રોમ લખવું છે તો પછી અહીંયા કવિએ તમને ટુ આપવું પડે. ફ્રોમની જોડે એન્ડ ના લખાય. શું લખાય? ટુ આપવું પડે. તો જો ટુ હોય તો તમારે શું લખવાનું? અહીંયા ફ્રોમ. અને જો એન્ડ આપ્યું હોય તમારે અહીંયા શું લખવાનું છે? બિટવીન. ક્લિયર છે? નેક્સ્ટ, અનએક્સપેક્ટેડલી એટલે એકદમ સડનલી. બીકોઝ ઓફ ધ હેવી રેઇન ધ સુકર ગેમ વોઝ કેન્સલ્ડ અનએક્સપેક્ટેડલી. તો ફાઇનલી નહીં આવે. સ્કિલફુલી એટલે અને સ્કિલપૂર્વક, પણ એ પણ એવો પણ અહીંયા કોઈ સ્કિલફુલી જેવો અનએક્સપેક્ટેડલીમાં તો કોઈ ભાવ જ નથી. નોર્મલી પણ નહીં આવે અને સડનલી તમારો અહીંયા આવશે અચાનક, એકદમ જ એમ. તો તમારો જવાબ શું આવશે? સડનલી. ઓપ્શન નંબર 4 ઇઝ ધ કરેક્ટ આન્સર.
કરેક્ટ પેસિવ વોઇસ. તો અહીંયા તમને એવું નથી કીધું કે ટ્રાન્સફોર્મ ધીસ સેન્ટેન્સ ઇન્ટુ પેસિવ વોઇસ. તમને અહીંયા 4 વાક્ય આપેલા છે. ઓકે, examiner has given you the 4 sentences and you have to find out which one is correct. Okay, instead of transforming into the passive voice, you have to identify which sentence is correct from the below. એટલે કે આપેલા જે વાક્યો છે એમાંથી કયું વાક્ય એ પેસિવ વોઇસમાં સાચું છે. That is what you need to identify. અત્યાર સુધી આપણે જોતા હતા કે ભાઈ તમને એક એક્ટિવ વાક્ય આપેલું હોય, કરો સાહેબ પેસિવ આનું. સાદો વર્તમાન કાળ તો એમ ઇઝ આર આવે, સાદો ભૂતકાળ હોય તો ભાઈ વોઝ વેર આવે, હા, પૂર્ણ ભૂતકાળ હોય તો હેડમીન આવે. પણ હવે એવું એમને પૂછવું જ નથી. એ તમને 4 વાક્ય આપે છે અને કહે છે તમે આમાં સાચું વાક્ય શોધો. તો જુઓ, પહેલી વાત તો એ કે અહીંયા મેરી આપ્યું છે, આ કર્તા. પેસિવમાં ક્યારેય કર્તા આગળ સ્થાને આવે ને શું આવશે? કર્મ આવશે. એટલે આ ત્રણેયમાં તો પહેલું મેરી આપેલું છે, નીકળી જ ગયું. મારો જવાબ ડાયરેક્ટ થઈ ગયો ઓપ્શન ધ બુક. બીજી વસ્તુ, પેસિવ વાક્યની અંદર ઇઝ હોય અને પછી જો આઈએનજી હોય તો આવું પોસિબલ જ નથી. પેસિવમાં જો ઇઝ હોય એના પછી બીંગ આવે. જો આઈએનજી વાળું હોય તો, અથવા તો ઇઝ પછી ભૂત કૃદંત આવશે, પણ ડાયરેક્ટ આઈએનજી આવશે નહીં. અહીંયા પણ ઇઝ બીંગ આપ્યું છે. ઓકે, એટલે ઇઝ પછી આઈએનજી આવ્યું અને એના પછી ભૂત કૃદંત આવ્યું. દેટ મીન્સ કે આ જવાબ તમારો હોઈ શકે છે. ત્રીજો, મેરી રેડ. ડાયરેક્ટ રેડ નહીં આવે, ડાયરેક્ટ રેડ નહીં આવે. વોઝ વેરનો ઉપયોગ કરવો પડશે પેસિવ માટે. તેનો ઉપયોગ કરવો પડશે વોઝ વેરનો. આપણે ડિટેલમાં શીખીશું ફુરસતથી. અને અહીંયા વિલ બી રેડ બાય ધ બુક. મેરી વિલ બી રેડ બાય ધ બુક. સમજાય છે? અહીંયા શું છે? કરતા આગળ આપેલું છે અને બાય ધ બુક ના આવે ભાઈ. ધ બુક વિલ બી રેડ બાય મેરી આવું હોઈ શકે. ઓકે, આ જો અહીંયા તમને પાછળ આપેલું હોત ધ બુક વિલ બી રેડ બાય મેરી તો ઇટ ઇઝ પોસિબલ. પણ અહીંયા મેરી વિલ બી રેડ બાય ધ બુક, કે મેરી થોડી બુક થોડી વાંચવાની છે મેરીને. સમજાય છે? તો 4 પણ નહીં આવે. ઓપ્શન 2 ઇઝ ધ કરેક્ટ આન્સર. આઈડેન્ટિફાય ધ અંડરલાઇન વર્ડ ઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ. તમને ક્વિકલી આપ્યું છે. ક્વિકલી નું લીઝરલી. લીઝરલી એટલે આમ શાંતિથી, આમ કંઈ ટેન્શન નહીં, તણાવ મુક્ત, આમ શાંતિથી, આમ કંઈ પડી જ ના હોય. ઓકે, તો આમ ચલતી હે હોતી હે એવું. That is called leisurely. બેદરકારીપૂર્વક. બેદરકારીપૂર્વક, બે ધ્યાને આપણે કહી શકીએ કે જેમાં કોઈ એવું ઇન્ટેન્સિવલી કામ ના કરતો હોય. ઓકે, કોઈ એવો પ્રોપર એવો ઇન્ટેન્સિવલી એમાં રોલ ના હોય. ધેટ ઇઝ કોલ્ડ કે ભાઈ શાંતિવાળું, એમ કે ભાઈ કોઈ એનું અટેન્શન ના હોય, બિલકુલ શાંતિમાં. ઓકે, તો ક્વિકલી એટલે ઝડપથી. એનો વિરોધી થાય. અહીંયા એન્ટોનિમ તમને પૂછ્યો છે તો લીઝરલી એટલે શાંતિથી. શાંતિથી, આમ હોતી અને ચલતી હે વાળું, એમ શાંતિથી એક ચાલે રાખે. પ્રોમ્પ્ટલી એટલે ઝડપથી. તો ક્વિકલીનું તમને જો સિનોનિમ પૂછ્યું હોય તો આવી શકે. અને લેટલી એટલે હમણાં છેલ્લે. રેડીલી એટલે તૈયારીપૂર્વક. તો અહીંયા આપણે ઓપ્શનનું પણ શું કરીએ છીએ? પોસ્ટમોર્ટમ કરીએ છીએ. કે જો એક્ઝામમાં પ્રશ્ન તમારા ઓપ્શનમાંથી પણ એક્ઝામમાં ઘણીવાર એવું જોયું છે કે સીબીઆરટીની અંદર એક પરીક્ષાના ઓપ્શનમાંથી, એક શિફ્ટના ઓપ્શનમાંથી બીજી શિફ્ટની અંદર ક્વેશ્ચન પૂછાતા હોય. તો એ પણ ધ્યાન રાખવાનું છે. તો મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય, જો તમને આવો એપ્રોચ ગમ્યો હોય તો ચોક્કસથી અમારી સાથે જોડાઈ જજો. અને એના માટે તમારે શું કરવાનું છે કે જો પહેલાં
તો વિડીયોને લાઇક કરી નાખજો. જે પણ વ્યવહારમાં આવતો હોય શેર, કમેન્ટ, તમારો કોઈ પ્રશ્ન હોય તો નીચે ચોક્કસ કમેન્ટ કરજો. તમારા ઇંગ્લિશ ગ્રામર અથવા તો કોઈ પણ બીજા સબ્જેક્ટ રિલેટેડ કોઈ પણ ક્વેરી હોય તો નીચે પૂછજો, હું ચોક્કસથી જવાબ આપીશ તમને. અને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને ક્લિક કરી નાખજો, જેના કારણે કોઈ પણ જે છે એ નોટિફિકેશન જે આવે તો કોઈ પણ વિડીયો મેં અપડેટ તમને આપે તો એની નોટિફિકેશન તમારાથી મિસ ના થઈ જાય. એટલે ખાસ તો આ બેલ આઇકનને ક્લિક કરી નાખજો કે જેથી કરી અને નોટિફિકેશન તમને સરળતાથી મળી રહે. ઓકે, અમારે કંઈ કહેવું છે તમને તમારા સુધી સરળતાથી અમે પહોંચાડી શકીએ. અને નિત્યમ લાઈવની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી કે જે લોકો સીસીની તૈયારી કરતા હોય, પંચાયતની તૈયારી કરતા હોય, વર્ગ 3ની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય અને જેમને ઇંગ્લિશ ગ્રામરનો એક આ નવી પેટર્ન જે જોવા મળી રહી છે એનાથી ડર લાગતો હોય તો એ બિલકુલ હું સરળ કરી દેવાનો છું. ઓકે, તો એની માટે તમારે શું કરવાનું છે કે ફક્ત અને ફક્ત આપણી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. ઘણું બધું તમને એવું મળશે કે જે આખું ગામ ફાંફા મારે છે. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન, જય હિન્દ, જય ભારત.